નેસડા ગામના ખેડૂતના પાક ધિરાણ 2.40 લાખ રૂપિયા ભરેલ થેલી ગઠિયો નજર ચૂકવી લઈ થયો ફરાર। વૃદ્ધ ખેડૂતના 2.40 લાખ જતા પરિવાર માથે આપ તૂટી પડ્યું। દિવાળી આવતા ગઠિયાની ટોળકી બની સક્રિય। બાબર તાલુકાના નેસડા ગામના ખેડૂત મહુવાભાઈ લવજીભાઈ પ્રજાપતિ જેઓ આજરોજ સવારે 11 કલાકે બાબર ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાબર શાખામાં પાક ધિરાણના પૈસા ઉપાડવા માટે આવેલ, જેમાં 2.90 લાખ પાક ધિરાણ ઉપાડી 50,000 રૂપિયા સંબંધીને આપવા પોતાના દીકરાને આપેલ। બાકીના 2.40 લાખ રૂપિયા લઈ ખેડૂત મફાભાઈ પ્રજાપતિ વાવ રોડ પર આવેલ તેમના સંબંધીના દુકાને ગયેલ અને ત્યાં બેસીને ચા પાણી કરતા, જે દરમિયાન નજરઅંદાજ ચૂકવી પૈસા ભરેલ થેલી બાજુમાં મૂકી અને ત્યાં બેઠા ત્યારે ગઠિયો નજર ચૂકવી થેલી લઈ ફરાર થયો। ત્યારબાદમાં આજુબાજુમાં દેખાતા પૈસા ભરેલ થેલી ન જણાતા આજુબાજુમાં તપાસ કરતા થેલી મળેલ નહીં, જે બાબતની બાબર પોલીસ મથકે અરજી આપેલ છે। બાબર પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરી છે। એવાલ ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા। આજે તારીખ 10/10/2025 નેસડા ગામનો બનાવ છે, જ્યારે એસબીઆઈ બેંકમાંથી 3 લાખનું ધિરાણ ઉપાડીને અમારા ગામના પ્રજાપતિ મફાભાઈ લવજીભાઈ આવતા હતા, ત્યારે બજારમાં ફરીને અમારે સનાભાઈની દુકાને આવીને બેઠા, નજર ચૂક કરી અને જે માણસો બાઇક ઉપર આવ્યા હતા એ અહીં સનાભાઈની દુકાનેથી આ ચોરી થઈ, એટલે 2,40,000 છે। તો જરા પોલીસને ધ્યાન દોરી અને આમાં સહયોગ આપે એવી મારી વિનંતી। હું નેસડા ગામ સરપંચ તરીકે મનસાભાઈ દેવાભાઈ માળી 10/2025ના રોજ અમારે મામા પ્રજાપતિ મફાભાઈ લવજીભાઈ સ્ટેટ બેંકમાંથી 3 લાખનું ઉપાડીને આવતા હતા। એમના ગામના પ્રજાપતિ સનાભાઈને બેઠા હતા અને માણસો આવી અને નજર ચૂક કરી અને પૈસા લઈ જશે 2,40,000 રૂપિયા। પોલીસે મને આમાં સહયોગ આપે। શું નામ તમે? મારું નામ પ્રજાપતિ પરસોત્તમ હીરાભાઈ, એમના ભાણે। ઉપાડી અને અમે અમારા ગામના સનોભાઈ જેની દુકાને આવી અને ચા પાણી કરવા બેઠા અને સાઈડમાં થોડી પેલી મીઠી હતી અને ચા પણ નવી ચૂકવી અને પેલી ખરાબ લઈ ચા કરતા ગયા। પોલીસ અમને